હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો, શું સવા પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરીને છે. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, તો આ પણ એકબીજા સાથે મળીને છે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ દીદી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. શું જોઈએ? ચોકલેટ બકા આ લોકો હેરન બોકા જાન બકા દુકાન આડે. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી મિત્રાય. જો તું જા મમ્મી જેવી જ છું. જો સારું થયું તું ના આવી બકા. જો તું આવ્યું હોત ને ખરેખર તું એમ કે બસ મારે હવે બીજી વખત નહીં આવું. એવું? કેમ કે એટલું બધું ફરવાનું જ છે. મને અહીં મારો વિડિયો બતાવ બધું ખોટું. ના એવું ખોટું નહીં, પણ ફરવું પડે બકા. બહુ ફરવું પડે. આખી રિંગ રોડ થી આખું ટેક્સટાઇલ માર્કેટ છે. આખું ટેક્સટાઇલ માર્કેટ છે આખું. તું રેલવે સ્ટેશનમાં ઉતરું ને, એ રેલવે સ્ટેશન થી તું માર્કેટ ચાલુ થાય 10 વાગ્યાથી તો છેક જીઆઈડીસી લગી એટલું મોટું માર્કેટ છે. અને ખરેખર ગાઈસ બધા લોકો એવી કમેન્ટ પણ કરે છે કે તમે એક જ દિવસમાં કઈ રીતે સુરત ફરી લીધું, પણ બસ ખરેખર એક દિવસમાં તો સુરત ના ફરી શકાય. અમે આ બાજુથી જઈએ ને તો એ બાજુ આવીને ઊભા રહીએ, આ બાજુથી આવીને ગાઈસ તો પણ એ બાજુ આવીને ઊભા રહીએ. અને મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તમારે જે આવવાનો શોખ હતો ને મમ્મી, એ ખરેખર ના આવાય. મારે નહીં આવું, તો છોકરાને લઈને ઘેર રહીશ. પપ્પાને પૂછી જો. પપ્પાએ તને રાતે કીધું હશે ને? તો પપ્પા તો જાગ્યા જ નહીં, બોલ્યા જ નહીં, આ એવા જ હુઈ ગયા. હે બોલ્યા જ નહીં. મૂકો ત્રણ દાડાનો ઉજાગરો કાઢે શું એમ કહું. એમને અમે 3 વાગે આવ્યા હતા મમ્મી. રાત્રે 3 વાગે આવ્યા હતા તો થાકી ગયા હતા. પણ મમ્મી અમને પપ્પા નહીં ફરાયા. પપ્પાને અમે જે દુકાન લીધું હતું ને, અમે એ દુકાનની સામે જે ખરી ને સીટ એ કાંઈ બેસાડી દીધેલા. હા મારો છોકરો એકલો પડી ગયો બેટા રાત્રે. નો 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 યાર, આખો ફોન તોડી નાખી. મારો ફોન પાછળનો ગ્લાસ તો તોડી નાખ્યો છે. કેવો રહ્યો બકા? એની તો વાત જ ના કરે. કાલના દિવસની મારી પાસે કોઈ શબ્દ નથી, પણ જો તમારે જોવો હોય ને કાલનો દિવસ મારો કેવો ગયો તો એન્જોય ફેમિલી બ્લોગ બનાવવા જોઈ લો, તમને આખો ખબર પડી જશે. કાલ તમે લોટની ધૂળેટી રમી. શું રમી? લોટની ધૂળેટી. રોટની જોઈ હતી. પણ ખરેખર જોશા જે આપણે જે ઈચ્છીએ છીએ ને એ ત્યાં નહીં મળતું. પણ કાયદેસર બગા ને મારી જગ્યાએ તમે બેચર છે ને, તમે કાયદેસર છોકરાને મારો. ઓહો એટલું બધું હેરાન કરી ગયા. અરે હેરાન ને એટલી બધી એ લોકો મસ્તી ન કરાય, છૂટ આપી. ચાલો શું ખાવું ભાઈ, શું જવું, કેવું રમવું. ભાઈ પેલા ટેટા ફોડે છે કેમ કે એમનો તહેવાર છે ને. અને મારા જો સેન્ડલ ત્યાં બૂટ તૂટી ગયેલા. બોલ. તો મેં વિચાર્યું કોઈ નીલેશ ચંપલ લાયા કે પિયુષ લાયા, કોણ આવશે તો મમ્મી કે લાયા. તો બૂટ કઈ ગયા તારા? બૂટ એને મૂકી દીધા. પણ તે મૂકીને આવ્યો. ચલો હા. હવે તારે સારું ચાલશે. મેં ગાઈસ એ જ વિચાર્યું કે ત્યાં સુરતમાં જઈને મારા શૂઝ તૂટી ગયા, તો મેં વિચાર્યું પપ્પા કે ના કે તું થેલીને ભાજીને લઈ લે ઘરે, આપણે તો કમ્પ્લીટ કરીને અને કે હું કે આપણે તને કમ્પ્લીટ કરી આપીશ. મૂકું ના પપ્પા, આપણી પનોતી તૂટી ગઈ છે તો પનોતી મૂકી દઈએ અને નવી સુરતની આપણે લઈ લઈએ. એટલે બહુ સારું કર્યું. જીવ કોઈ વસ્તુ પણ રાખવાનો. હા. આપણે પનોતી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. કેવું લાગ્યું સુરતમાં બ્રો? બહુ મજા આવી. બહુ મજા આવી ગઈ. પણ નિલેશ તમને નામ મોઢા દર્શન ખોટા એવું કેમ કહેતા હતા? એટલે આપણે જે વિચાર્યું ને હા એના કરતાં મને થોડું ઓફર લાગ્યું છે કેમ કે સુરતમાં લોકો કહે છે બહુ સારું મળે. હા પણ મોંઘું બહુ. મોંઘું બહુ છે ત્યાં આગળ. પૂછો નિલેશને ખુદ પૂછો. નિલેશ અમે જ્યાં શોપિંગ કરી છે ને ત્યાં નિલેશ અમારી જોડે જ હતા અને અમે બિલ જોડે ચૂકવતા હતા. પૂછો નિલેશ કે ઓહો તો કે વેચવાનું શું? હા તમે હોલસેલનો ભાવ રિટેલનો કહો છો તો અમે રિટેલમાં શું વેચીએ? એવું બધું થતું હતું. હા ખરેખર પણ બહુ એટલે બહુ ભાવ છે. અમે લોકો જે માર્કેટ ફરતા હતા ને એ માર્કેટનું જલ્દી ફોનમાં સર્ચ મારી લઈને મૂકો. આટલા સરસ માર્કેટમાં પિયુષ ગયા. ઓય આપણે અજમેરામ ગયા હતા મેળામાં બહારથી તો તો ગાઈસ ખરેખર જે બિલ્ડિંગ અજમેરાની બિલ્ડિંગ હતી એટલી ઊંચી બિલ્ડિંગ હતી ને કે આમ જોઈએ તો આમ નજર ટૂંકી પડે ગાઈસ. એટલી મોટી. મેં ફોનમાં પણ જોયેલું. ના, આપણે કેટલા? આટલી મસ્ત બિલ્ડિંગમાં લોકો લગભગ કેટલા મારે ગયેલા આપણે? હા પાંચમા છઠ્ઠા મારે ગયા. મારે ગયેલા. હજુ નીચે ઉતરવાનું તો થાકી જ જવાય. અમે તો લિફ્ટમાં ગયા હતા ભાઈ. પપ્પા તમે બિહાર રાખેલા. પપ્પાને તો ત્યાં જ રાખેલા. લઈ જવો હતો ને. શું વિનર લઈ ગયા તો નિલેશે પૂછો. બહુ મજા આવી. એટલે તમને ચેલ્સી બૂટ તૂટી ગયા હતા? ચેસી પર તૂટી ગયા ત્યાં મૂકીને આવતો રહ્યો. પેલા ચેન વાળા કે પેલા? પેલા એ હવે તો સુરત હવે પાટણ જઈએ. ચલો પાટણ મળે. બધા લોકો કે પાટણના પટોળા કે છે ને. ગીટમાં સૂટ થાય હવે. પાટણથી પટોળા. હા બાકી ત્યાં તો ત્યાંથી કોઈ નહીં લાવતું. એમ તો બધા નહીં કહેતા સુરતનું આવું, સુરતીનું આવું, સુરતનું હા. આવું. આ ગાય તો તમને કેવું લાગ્યું? એ જ ને એવું સાચી વાત.
શોપનું ઉદ્ઘાટન કરો હા પછી જોઈએ કે માલ લોકોનો રિસ્પોન્સ કેવો આવે છે. કેવો આવે એટલા માટે. તો ગાઈસ ખરેખર હવે અમારું ઉદ્ઘાટનની બહુ વાર નથી. તમને તો બધાને ખબર હશે કે ઉદ્ઘાટન ક્યારે છે. બટ ગાઈસ હવે પહેલા દિવસથી પછી રિસ્પોન્સ કેવો રહે છે કસ્ટમરનો એ અમે જોઈશું અને કસ્ટમરને કેવો માલ જોઈએ છે એ માલ મારે હવે ફરીથી લાવવો પડશે નહીં. જીલુ ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેટલા વાગે ઉઠ્યા હતા સવારે? સવારે 8 વાગે આજે તો આજે 8 વાગે ઉઠ્યા હતા? પહેલી વાર. હા હા. 7:30 ને 7 થાય બસ. હવે સાડી મારી બદલો 2 દિવસથી સાડી લાગે છે મને. એટલે નવાનું છે અત્યારે નવી રાખ. નહીં નાખો નહીં નાખો. પેટય પહેરી ગયું. કઈ પેટ પહી ગયું? તો એમ નહીં અત્યારે સુરત જેવાથી જો પેટ અંદર પહેતું હોય તો આપણે અઠવાડિયે જઈશું બોલ. આ પેટ પહેરી ગયું આચું બસ. ના ના પેટ અંદર ગતું મને ખબર છે. એવું તો ભાઈ અમે અઠવાડિયે જઈશું. તો અઠવાડિયે જજે તારે. લપસણી બનાવી દો, ફુવાની ફુવાની ફુવાન પગની લપસણી બનાવી દો. ફુવાનો પ્રેમ છે રહેવાની નહીં બકાતું. ના બકા આજે તો જવાનું છે. આજે જવાનું છે જે સજુ રહી જાવ. ના ના એ સાહેબ તમારા માટે પિસ્તોલ અમે આવ્યા છે. એ પર રાતે 9 વાગે તાત્કાલિક. તાત્કાલિક ને સાચી વાત. તો કઈ નહીં હવે આવતીકાલે હું આવીશ બરાબર શોપ પર. પણ કાં તો નીરસ નહીં હોય કદાચ ઘરે. હા વાંધો નહીં એની રેસે કોમ છે એટલે શું કેવું પણ પણ આજે મને નડે આવવું જ પડશે ને. કેમ? આજે ટ્રાન્સપોર્ટમાં માલ આવશે તો કદાચ અહીં મંગાઈ લેજે ને. અહીં નહીં આવતો. અહીં ચો લઈ જવાનું પોતો. ના પણ તોય ના હા એવું છે સી પેલું શટલનું લોક કરાવવાનું એટલા માટે બકા ત્યાં ઘરે માલ ના મૂકી રાખાય ને પણ સેટ કરાવવાનું પૂછું નહીં લેશે નહીં. અવાજ મારે છે. વીજ પુરાવાનું છે. ના એવું નહીં લોક બરાબર કઈ વાખાય છે નીચેનું. વખત નહીં પાછા. ના કર્યા લે યાર. લોક બી લાવી દો તમે એક. હા લાવવું પડશે. હા લોક લાવવું પડશે ને દુકાનનું બે બે લાવી દેવાના. બે બાજુ બે. એટલે માલ તો હવે ઘરે જ રહેશે થોડાક સમય માટે ઘેર રહેશે માલ. અહીંયા. હા આપણે હા, ઘરે તો બસ એ તો કહું છું. સેટ શું કા પહેરે છે આપણે ઓનલાઈન આવ્યો છે ને કોડ સેટ આપણે મોકલાઈ લો પેલી બેને મોકલાઈ લો ને કોડ સેટ નામ બોલ. તને યાદ છે? બોલ Twinkle. પિંકલ ફોઈ ગાંડી ત્યારે થાકી થા ખરેખર આ પગમાં જે થાક ખરો ને જો લો ગાઈસ સુરતના ચંપલ જો સેન્ડલ ખરા તૂટી ગયા છે કઈ થાક લાગે ખબર? ચાલો. કેડોમાં મને પગમાં હી બહુ અહીં બહુ થાક લાગે બીજું કઈ નહીં કેમ કે પગથિયા ઉપર ચડ કરે ને તમને કઈ લાગે રૂપિકા? એલા બહુ એનર્જી હ લાગતું જ નહીં એમ જ કે એને ધંધો કરવાની બકા એ હે એમને એનર્જી હ એમને હરખ. એને ધંધો કરવાની એનર્જી છે ભાઈ એને કોણ સમજાવે એની એનર્જી એને અરે એનર્જી ત્યાં કે કંઈક મીનાવાળા જઈને આઈને તોય મય ખાટલામાં પડી જાય. અને એને આ અને એનર્જી કે આ આખી નાઈટ રોકાવે અને આખો આખો દિવસ દિવસ ચઢ ઉતરે કર્યું તોય મેં તો મમ્મી એને જ- એની મોડેલ અહીં મેં થાક જોયો નહીં. નહીં પણ મમ્મી એટલે સ્ટ્રગલિંગ કહેવાય જીવનમાં સક્સેસ થવું હોય તો બધું છોડવું પડે નહીં રીતિકા મેં કહ્યું બેન, તું જો ને તો direct અહીં આટલા ઓ બાપા ના ખરેખર. તો વહેલી ઉઠો હું. એવું નહીં જોશે પણ જો કદાચ તું આ એટલું બધું ફરવાનું તમને હું કહું ને, નવાઈ લાગે. એટલા એરિયામાં હું 5 કિલોમીટર ફરફર કર્યું હશે. 5 કિલોમીટર તો હશે નહીં નીલે? શું કે ના એમ નહીં એ બાજુ લીપ જ નથી. લીપ ગાર્ડ ના મળે ત્યાં કાર લીફમાં તો ટોરો હોય. બાપા, આ લોકો કેમ મમ્મી આપણને કેવું લાગે ને વિડીયોમાં કેવું બતાવો પણ આપણે ત્યાં એવી સાડી નહીં મળતી એની ગેરંટી આપણે જે વિડીયોમાં ઇન્સ્ટાગ્રામમાં સાડી જોઈએ છે ને ત્યાં બિલકુલ સાડી નહીં મળતી હા એ બધું માર્કેટિંગ કરવા માટે. ગાઈસ ખરેખર એટલી તો મને ખબર પડી ગઈ કે આખા સુરતમાં અમે એ સાયરા માર્કેટમાં ફર્યા બધા ફરે ને પણ કહેવાનો મતલબ શું છે કે ત્યાં આગળ આપણે જે આપણે રીલમાં બતાવીએ છીએ ને એ લોકો રિયલમાં નહીં બતાવતા કેમ કે ત્યાં આગળ સાડીની કંઈક અલગ જ હોય છે એ લોકો એવું કહે છે કે તમે અમારી પેટર્ન અમે જો બતાવી જે તમે બતાવો ને એ જ અમે અહીંયા નહીં જ મળે નહીં રીતિકા અને ફોટા બતાવીને તો તમને માલ જ માલ જ નહીં બતાવતા જાવ તમારું નહીં મારું. હા એમ જ કહે છે એવું ક્યાં થાય? એવું ક્યાં? નહીં બધા આપણે તો આપણે બતાવતા નથી તો અને કાલે તમે તાજ ગલી તમે લોકો કીધું એ બધા માર્કેટિંગ કરવા માટે નહીં અમે તો તમારા લોકો ત્યાં ફરે ને અમે સચમાં બધું હતા પીયુષ અહીં હશે રીતિકા ભાભી અહીં હશે નિલેશ અહીં હશે આટલા સરસમાં ફરો અને અહીં આવીને તમારે કે તમે લોકો કે થાકી જાવ બકા હવે તને કશું ખબર નહીં બે હવે અમને હરખ ખાવા પહેલા તો અમે એવું જ આપણે કેટલા અંદરથી એક્સાઇટેડ હતા ટ્રેનમાં જવાનું હરખ લો આજે તો જો બીજું નાખી ગયા. હજી ના આવો.
જ બેનિફિટ કે મારો છોકરો મારી જોડે ના આવે એટલે સૌથી બેસ્ટ વસ્તુ છે. બહુ જ વસ્તુ કેમ કે ગાઈસ મારો વીર પપ્પા જોડે ગયો બજારમાં, મારો વીર ના આવ્યો ને ગાઈસ એટલા માટે અમે થોડીક 40% ખરીદી કરી ગયા. ખાલી 40% ખરીદી કરી છે, 50% પણ ખરીદી નહીં કરી. હે અમે 100% રાખે છે. અમારે થેન્ક યુ કર. થેન્ક યુ બકા, થેન્ક યુ મમ્મી, થેન્ક યુ પીયુ. અને બજાર મને જ કરવાનું વગર યાદ રાખ્યો. હે આ લોકો તો કઈ બજારમાં કઈ પપ્પા કેવું કાલા મારું છોકરો હાથે રાખવા પડે. ના પણ સારી વસ્તુ છે કે દાદી જોઈ રહી છે. એટલે એને મોઢેથી એમ નહીં બોલ્યો કે મમ્મી ને પપ્પા એમ. હે એને મોઢેથી એમ નહીં બોલ્યો. એટલા માટે તો હું 36 ની છાતી ઠોકીને ગયેલો. અને પાછું પિયુષ હું એવું કરા કે તને મમ્મી જોઈએ કે બા તો કે બાડી, અને મગું તને પપ્પા એ તો કે મારી ગાડી લેવા ગયા કે ભાઈ આવશે કે, પણ એને મનમાં કોઈ ટેન્શન નહીં. મને કાલે શું કે કરા રાજા હું તો રલતેલો મમ્મી કે ગાડીઓ હું મમ્મી કરતે રહે. એ સાયકલ લેવા જવાની છે બપોરે, અભી સાયકલ લેવા જઈએ. એટલે ગાડી શું કરે? કઈ ગાડી? એટલે ગાડી 7 જણની ગાડી નહીં ફેરવતો જો ને. કોની રાખડી છે? મારી રાખડી કઈ પડી ગઈ? આ તો મારી રાખડી મારી જોડે છે. જો બધા મારી રાખડી. આ ભાભીની રાખડી છે. શું કહ્યું? ચાવી પિયુષ. કેમ ચાવી આપું છું? લાવો આ ચાવી લાવો. અને પિયુષ આ તારા બિલ અહીં મેલેલા હોય. કા લઈ બિલ આપી દે બકા મને. આ બિલ ખોવા દેવાની. આ બિલ તો બધા બિલ આ તારા બિલ તારા પૈસા ને બધું સહી કરાવવાનું. કેમ કે બિલ તો જોઈશે મારે, કેમ કે હજુ હિસાબ કરવાનો બાકી છે. હે હજુ હિસાબ કરવાનો બાકી છે. તને ચાવી પણ તને આપી દીધી. ચાવી કારણ કે નીલેશ કરે લાય બેટા દુકાને. પપ્પા મને આવડે. ઓય દુકાનની ચાવી નહીં, આ દુકાનની ચાવી છે બેટા. દુકાનની ચાવી તો નહીં કરવાની કશું. પપ્પા મને આવડે ખરીદતા. એટલે તમે લોકો આવજો પછી ખોલજો બેટા. જો પેલું બટન દબાવવાનું કાઢું કઈ ખુલી જશે. ભાઈ ખુલી જશે. પછી પેલું લાઈટ બટન દબાવવાનું પછી બંધ થઈ જશે. બેટા બંધ થઈ જશે. ચલો પ્લીઝ હવે નીકળીએ. તું તો કાલ આવીશ ને? કાલે આવવાનું તો બકા. આજે નહીં આવે, કાલે આવીશ. કેમ કે કાલે જો કાલે પાર્સલ આવશે કદાચ. તું પાર્સલ કરી રાખીશ કે પછી અહીં લઈને આવીશ? ના પાર્સલ બકા ત્યાં કેમનું રાખવું? હવે ત્યાં આપણો માલ છે બરાબર. માલ છે તો ત્યાં નહીં ને હવે અહીં લેતા આવીશ એમ. અહીં લઈ દઈશ. પપ્પા બંધારે પણ કાલ તોય મારે ખુરશી મુરશીનું સેટિંગ કરવા માટે આવવું પડશે ને. શું કરવા માટે આવું. રક્ષાબંધન પરમ દિવસે? શું વાત છે. એ પાણી પીવો તમારે? એ હલવા તો ત્યાંથી આવવાનું હોય તો કેટલી વિચાર કરે? બધી બહુ મજા આવતા તો ખાવાનું તમે એક સમય નાખો ને તો એના બધા પણ પેલા ત્યાં જઈ આવીએ એમ કે નહીં? અને અહીં જવાનું હોય ત્યારે ઢીલો પથરો ઢીલો પથ્થર થઈ જાય. ઢીલો પથરો બધાને એ જ પ્રોબ્લેમ હોય. હે બધાને કેનું પ્રોબ્લેમ હોય? બધા એવું જ કરે. કઈથી આવવાનું હોય ને પિયરમાંથી કઈથી છોકરી ના નીકળે વહેલી અને સાસરીમાંથી છોકરો ના નીકળે એને સાસરીથી. તમે લે પછી આવો. ઓકે આવજો આવવાના છો ને તમે? કાલ તો હવે તો નડિયાદ રોજ આવવાનું બકા. તો પેલો ચાવી આલી ને? હવે તમારો ટાઈમ હોય ને તો ત્યાં આવી જ જવાનું દુકાને. હા હવે રોજ આવવાનું થશે અઠવાડિયા પછી રોજ આવવાનું. નહીં? અઠાવી રહ્યો ને. મમ્મીને સાડી પહેરી? મમ્મી જેવી લાગે છે તું. લે હેડો ચલો ફોઈને બાય બાય કરો. હે આવજો ચલો. આવજો આવજો. હા. જાઓ જાઓ આવજો જાઓ પપ્પા. જાઓ જજો. આવજો. મારા હાથે એવું કરા ખાલી. દિવાળી નાખી જાવ. હા. જો ભાઈ ચા વેડશે ચાલી લે. નહીં પાણી વેડશે. આ તો નવરો હા તો જાઓ બકા જાઓ જાઓ. બધી તો હોય તો. હવે નીકળે પપ્પા 5 વાગવા આયા? બહુ વાગી ગયા છે. જલ્દી સારા તા જો બે બચ્ચા પાર્ટી કાલે 2 દિવસ બહુ ધમાલ કરી. હા સર આવજો ની મહી કઈક યાદાશાહી ખરી ઓળખી ગઈ. ઓળખી ગઈ તારે એ કરે. રમાડતા નહીં? ઓળખું તો દાદા ના ઓળખું. યાદાશાહી ખરી ભાઈ. હો ગજનીના હવે લાગે કે બુદ્ધિ છે એના કઈક. હા ચલો હવે તમને કઈક સારું બને. કાકા, બુદ્ધિ બધાના હોય પણ બુદ્ધિનો પ્રયોગ છે ને અમુક જ જગ્યાએ હું કરું, બાકી સંબંધોમાં નહીં કરું. હા વારે સારું બકા. એક સેકન્ડ. એક સેકન્ડ. ના 2 સેકન્ડ ચાલ 2 સેકન્ડ. ચલો 2 સેકન્ડ બોલ. નડન ભાભીનું મંગળસૂત્ર એ, ચલો હે ચલો 3 સેકન્ડ બોલ જલ્દી. 3 સેકન્ડ. બોલો બીજું કઈ. અરે રાખડી 10 સેકન્ડ. મેં સ્કૂલમાં બધવાની એટલે ખુશ છું.
હા કાલે બહુ છે ને પરમ દિવસ ઋતિકા જવાની છે તો બે ભાઈના બોલી જશે હા કાલે તો રહેવાના છે ને ઋતિકા ભાભી? આગળથી complete લાગે. હા પાછળથી પેલું બધું આમ લોચ ના ના આ બધું લોચા થઈ જાય છે લોચા નહીં, તો? તાલ છે ને એટલા માટે. આ ચાલતો છે ને એટલે હું નસીબદાર છું આગળ વાર કરીને હૂક મારે તો. ટાપુ, ટાપુ. ચલો મમ્મી ટપુ નહીં એ પપ્પા આવજો, જાજો. અને આવજો તો અહીંયા તેરી નામ આવજો નહીં લેશો આવજો જોશા ચલો ના લઈએ આ બધું બગા રોજ મળવાનું ટેન્શન ના કરશો ये बा જો પેલો જો આ કેમ એ ચોપ 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 પકની ચોપ ચોપ ટાટુ દાદા કહી દે દાદા કહી દે. બહુ ધમાલ કરીને રોડ બધો આણંદ મને રોડ બધો ને ઊંઘમાં હજી हाँ उम्र है હા એકદમ. હા દાદા કહી દે, દાદા કહી દે. ફાઇનલી ગાઈસ પાર્સલ આવી ગયું છે આપ જોઈ શકો છો પાર્સલ મેં મંગાવડાવ્યું છે અહીંયા આ પેલું પાર્સલ છે ને આ પાર્સલ છે અહીંયા તો ગાઈસ બંને પાર્સલ આવી ગયા છે વાંધો નહીં તો ગાઈસ તો મમ્મી કઈ કેવું લાગે છે નહીં સારી નહીં સારું લાગતું 26મી ઓગસ્ટ છે ઈદ એ મિલાદ તો સર્વ મુસ્લિમ બિરાદરોને મારા હેપી ઈદ એ મિલાદ ગાઈસ બહુ જ ભૂલ થઈ ગઈ છે બાકી સવારે જ વિશ કરવાનું હતું ગાઈસ પણ ભૂલી ગયો ઓ સિમ્બો અંદર છે શું વાત છે તમે શેના કબજા છો બ્લાઉઝ સીવવાના આયા બે તાત્કાલિક સીવી આલો. તાજ ખાલી તો પછી પ્રાઇસ એવા લેતા હશો ને તમે 250 રૂપિયા લઉં. ખાલી 250 રૂપિયા અને સીવ અઠવાડિયા પછી જોજો એક બસો. બરાબર એમ ને એટલે ઇમરજન્સી માટે 50 રૂપિયા વધના કાલે આપણે 50 રૂપિયાની સમજો આપણી જોડે તો સાડીઓ છે છ ને કાલે આપવાનું. કાલે આપવાનું તું દુકાનમાં પગલા પાડીશ હે નાખન ખોલીશ બધા પગલા નહીં પાડવાના પગલાઈ પાડીશ અને ચાકીઓય પાડીશ સાથે હોય પાડીશ ઓહો રીતિકા આને પગલા પાડવા દેજે હા તે પાડશે. હમ. એમાં શું છોકરી જ છે ને, છોકરી ઘરની હા, એ લક્ષ્મી જ કહેવાય અને પછી એ રૂહી છે મારી રાશિ ને એની રાશિ એક જ છે તો લેણું હરખું જ હોય. હરકું છે ભાઈ એવું કશું વાહ પગલા કેવું પાછું બતાવી દો કમ ઓમ ઓમ અને ઓમ અરે એ તો ગાડી નહીં એટલે ગાડીમાં ઊંચા કરીને પગ પાડવાના આમ પકવાના આમ આમ પગ પાડવાના આ રીતે પગ પાડવાના કરજો ફેશનમાં પહેલા પગ ડબોળ હા પાર્સલ આવી હા પછી હા હા એમ 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 રાઈટ પાર્સલ આવી ગયું હા પાર્સલ આવી ગયા છે પણ ગાઈસ તમે અમે તમને બ્લોગમાં નહીં બતાવી શકીએ સાડી કેવો દરવાન બતાવો હા અમે કેવી કેવી સાડી રહ્યા છે અત્યારે નહીં બતાવી શકીએ ઉદ્ઘાટન થયા પછી જ બતાવીશું ગાઈસ તમને લોકોને વિડીયો બનાવીશું હમ જ્યારે બપોરે વેળાએ સવારનું ઉદ્ઘાટન થઈ જશે અને બપોરના વિડીયો બનાવીશું તમારે જે ઓર્ડર ઓનલાઈન કરવું હોય એ કરી દેવાનું. જો ઓમ સાડી હા, એમ સાથે પાડજે પપ્પા તો ચલો ગાઈસ રીતિકા હવે મસ્ત કબજો બ્લાઉઝ સીવી નાખે છે એન્ડ પપ્પાનું ફોન લઈશ દુકાને દુકાને ફોન લઈશ અમારા જોઈશ. ગુજરાતીમાં કબજો કે કબજો ફોન લઈશ જોઈશ સારું સારું કબજો કરી દીધું. કબજો જમીન પર કબજો કરી દીધો ઓ પપ્પા એનું સાડી ના ખોલાય બેટા એ તો ઉદ્ઘાટન પછી જ ખોલવાની અત્યારે ના ખોલાય તો કહેતી તને ના અત્યારે નહીં જાય ના એવું મેં નથી કીધું બેટા હજુ તમે લોકો કુટ્ટા કુચકર કરતા હતા ને એટલા માટે જોઈ લો આ મારા પપ્પાની દવા ગાઈસ આપ જોઈ શકો છો 8 પણીના ફૂલ છે આ 3 ડબ્બી દવા છે આ ગોળીઓ છે એટલે ગાઈસ પપ્પાની દવા તો હવે કુલર પર મૂકી રાખી છે અને જોશના કઈ કોકી કે ફોન આવ્યો હવે પાકી જશે. એવું ખાવા તો આવી જાય.